ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસ ક્ષેત્ર તરફ પ્રયાણ કરે બ્રજવાસીઓને પણ બોલાવ્યા છે. પ્રભુ પોતે પણ ગયા છે ને તે સમયે ઉદ્ધવજી મહારાજ ભગવાનને મળવા, પ્રભુના દર્શન કરવા આવે અને પ્રભુને પ્રશ્ન કરે કે પ્રભુ, આપના વગર હવે આ પૃથ્વીલોક પર મનુષ્ય કઈ રીતે જીવશે ને હવે તો ઘોર કળિયુગ આવી રહ્યો છે. આ ઘોર કળિયુગની અંદર આ મનુષ્ય પોતાનો ઉદ્ધાર કઈ રીતે કરે? ત્યારે પ્રભુ સત્સંગનો મહિમા કહેતા આપણે પ્રથમ દિવસથી કથાઓમાં જે કોઈ પણ દ્રષ્ટાંત, સત્સંગ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, બ્રહ્મચર્ય વગેરે, આશ્રમ, ધર્મનો મહિમા, સત્યપાલનનો મહિમા, આ બધાનું જે શ્રવણ કરીએ છીએ એ લગભગ બધું એકાદશ દ્વાદશ સ્કંદની અંદર આવી જતું હોય છે. કારણ કે એકાદશ સ્કંદનું નામ જ મુક્તિ સ્કંદ છે. એ સ્કંદથી જ મુક્તિ સંભવ છે, જેમાં અવધૂત ઉપાખ્યાન છે, જેમાં દત્તાત્રેયજીના 24 ગુરુઓની કથા છે. 24 ગુરુઓની કથા એટલા માટે છે કે આપણને સમજાવે છે કે ગુણગ્રાહી બનો ને હંસ જેવા બનવું જોઈએ. કે હંસની ચાંચમાં એ ગુણ છે કે તમે 1 લીટર દૂધ અને 2 લીટર પાણી નાખીને એના સામે મૂકો તો એ દૂધ પી જશે ને પાણીને છોડી દેશે. એવા ગુણગ્રાહી આ કલયુગમાં બનો. અવગુણ તો બધામાં છે, દરેક સ્થાનમાં છે, દરેક વ્યક્તિમાં છે, દરેક પરિસ્થિતિમાં છે. પણ આપણે પ્રયત્ન કરવાનો કે સામેના પાસેથી હું કંઈ શીખી શકું તો શ્રેષ્ઠ, અને ના શીખી શકું તો પરમાત્માનું નામ લઈને ત્યાંથી ચાલુ. પણ આવો છે, આ તેવો છે, આનામાં આ નથી, આનામાં તે નથી, એ બધું કરવામાં તો આપણે ઓલરેડી ઘણો બધો સમય વ્યતીત કરી ચૂક્યા છે. સંપૂર્ણ આપણે સત્વગુણની પ્રધાનતા વાળા નથી બની શકતા. ક્યારેક ને ક્યારેક એ વાતો આવી જાય છે, પરંતુ એ વાત આવે ત્યારે મનને યાદ અપાવો કે ના, મારે આ નથી કરવાનું. મારો જન્મ આ કરવા માટે, નિંદા કરવા માટે મારો જન્મ થયો જ નથી. મારો જન્મ તો પરમાત્માના ગુણાનુવાદ કરવા માટે થયો છે, પરમાત્માની ભક્તિ કરવા માટે થયો છે. પોતાની જાતને વારંવાર યાદ કરાવશો એટલે પ્રભુમાં પ્રીતિ સ્વાભાવિક થશે. અને એકવાર પ્રભુ સાથે પ્રેમ થઈ ગયો, પ્રભુની પ્રીતિ થઈ ગઈ, પ્રભુને આધીન થઈ ગયા, પછી સંસારનો ભય, સંસારને આધીન થવાની ઈચ્છા, આ બધાનો નાશ થઈ જશે. દ્વાદશ સ્કંદની અંદર કલયુગ, કલયુગના ધર્મ, કલયુગના ગુણ અવગુણ વગેરેનું વર્ણન છે કે કલયુગ આવશે એટલે અનેક 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 ધર્મ આવશે. બધા પોતપોતાની રીતે ભગવાનને ભજવાનો પ્રયત્ન કરશે, પરંતુ એમાં એક અવગુણ એવો પણ છે કે કયા સાચા કયા ખોટા એ માત્ર ત્યારે જ ઓળખી શકીશું જ્યારે આ દ્રષ્ટિને શુદ્ધ રાખીશું. શુદ્ધ સત્વગુણી દ્રષ્ટિથી આપણે સાચા અને ખોટાની, સત્ય અને અસત્યની પરખ કરી શકીએ છીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે જ્યારે ઉદ્ધવજી પ્રશ્ન કરે કે અમે કોના સહારે રહીશું પ્રભુ, ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપને આ શ્રીમદ ભાગવતમાં સમાહિત કરીને કહે કે આ ભાગવત એ મારી શબ્દમયી મૂર્તિ છે. જે કોઈ પણ શ્રીમદ ભાગવતનો સહારો લેશે, શ્રવણ કરશે, મનન કરશે, વાંચન કરશે, રોજ શ્લોકાર્ધ શ્લોક પાદંબા, આખો શ્લોક નહીં, અડધાના અડધા શ્લોકનો પણ જો રોજ પાઠ કરશે તો એનો પણ ઉદ્ધાર થશે. જેના ઘરમાં શ્રીમદ ભાગવતનું પૂજન થતું હશે એના ઘરમાં ક્યારેય કળિયુગનો વાસ નહીં થાય. જે ઘરમાં ભાગવત છે ત્યાં કલયુગ નથી આવી શકતું. આ સ્વયં પરમાત્માના વચન છે. અને ભગવાન શ્રી કૃષ્ણે ભાગવતને પોતાની શબ્દમયી મૂર્તિ બનાવી. એ જ કારણથી આપણે ભાગવત ભગવાનનો જય જયકાર કરીએ છીએ.